નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એસએમસી। જેવું તમે એસએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.suratmunicipal.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં ઓનલાઈન રિક્વાયરમેન્ટ પોર્ટલનો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સુરત મહાનગરપાલિકાની જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમે જોઈ શકશો અહીં 23 નંબરમાં જુનિયર ક્લાર્કની 717 જેટલી જગ્યા છે। 1/4/2026 થી લઈ 15/4/2026 સુધીમાં તમે મિત્રો આ ભરતીમાં અરજી કરી શકશો। ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં જે પીડીએફ નું આઇકોન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ત્યાર પછી અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય નાઉનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો અહીં જે યુઝર રજીસ્ટ્રેશનનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। તમારું જે તે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તે જ આઈડીને ફરીથી કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી મોબાઈલને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં મિત્રો જે ડિક્લેરેશન છે તેને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। અહીં મિત્રો જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી નેક્સ્ટ ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે। તેમાં જે ઓટીપી આપેલ હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો ઓટીપી ને વેરીફાઈ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું લાસ્ટ નેમ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે એટલે કે સરનેમ ટાઈપ કરી દેવાની રહેશે। તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। જેવું મિત્રો રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય એટલે આગળ તમારે મિત્રો લોગિન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી અથવા તો જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી લોગિનના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો લોગિન કરશો એટલે સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલ છે તેને અપડેટ કરવાની રહેશે। પ્રોફાઇલમાં સૌથી પહેલા પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે તમારું જે નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી તમારી અટક એટલે કે સરનેમ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર છે મેલ કે ફિમેલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। તમારા આધાર કાર્ડના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી હાલનું સરનામું આપવાનું રહેશે। હાલના સરનામામાં ફ્લેટ અથવા તો ઘરના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। સોસાયટી અથવા તો એપાર્ટમેન્ટનું નામ ટાઈપ કરી તમારું એડ્રેસ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। નજીકનું કોઈ સ્થળ હોય તો તેનું નામ ટાઈપ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ કે સિટીનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા જિલ્લાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમને જે શહેર લાગુ પડતું હોય એટલે કે જે તાલુકો હોય તે તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। નજીકનું જે શહેર હોય તે અને તમારા જિલ્લાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે।
ત્યાર પછી નીચે તમારે કાયમી સરનામું આપવાનું રહેશે. જો અહીં હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે, જેથી કરી જે હાલનું સરનામું આપેલ છે તે મુજબ કાયમી સરનામું ઓટોમેટિક ફિલ થઈ જશે. પરંતુ બંને એડ્રેસ અલગ અલગ હોય તો તેમાં પણ ઘર અથવા તો ફ્લેટના નંબર ટાઈપ કરી, સોસાયટી અથવા તો એપાર્ટમેન્ટનું નામ ટાઈપ કરી, તમારું સરનામું ટાઈપ કરી દેવાનું રહેશે. એરિયાનું નામ ટાઈપ કરી અને નજીકના સ્થળનું નામ ટાઈપ કરી, એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે. રાજ્યનું નામ છે તે સિલેક્ટ કરી, સિટીનું નામ સિલેક્ટ કરી, જિલ્લાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે મિત્રો પાસ કરેલ છે તે અહીં પાસની એક્ઝામ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે, લખી શકતા હોય તો ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે અને બોલી શકતા હોય તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં મિત્રો જે અપડેટ પ્રોફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો પ્રોફાઇલ અપડેટ થઈ જાય એટલે અહીં જે મેનુમાં કરંટ રિક્વાયરમેન્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં એસએમસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે. તેમાં તમારે જે ભરતીમાં અરજી ફોર્મ ભરવું છે તો તેની સામે જે એપ્લાય નાવનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે. અરજી ફોર્મ અલગ અલગ 4 સ્ટેપમાં હશે. 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે. પહેલા સ્ટેપમાં તમારે તમારી પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે તેમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે તમારું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી જે સરનેમ છે એટલે કે અટક છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી તમારે અલગ અલગ 2 સરનામા આપવાના રહેશે. સૌથી પહેલા હાલનું સરનામું આપવાનું રહેશે. સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. સિટીનું નામ સિલેક્ટ કરી, તમારા જિલ્લાનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી, નેશનાલિટી અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી કાયમી સરનામું આપવાનું રહેશે. જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો કાયમી સરનામું ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, સિટીનું નામ સિલેક્ટ કરી, જિલ્લાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી અને નેશનાલિટીનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ઓટોમેટિક લઈ લેશે. તમે જો તમારા વોટ્સએપના નંબર આપવા માંગતા હોય તો અહીં તમે તે નંબર ટાઈપ કરી શકો છો. તમારું જે બ્લડ ગ્રુપ હોય તે ગ્રુપ અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો, પરંતુ તે ફરજિયાત નથી. ત્યાર પછી તમારું જે ઈમેલ આઈડી છે તે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે આઈડી આપેલ છે તે આઈડી અહીં ઓટોમેટિક લઈ લેશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. તમારું જે જેન્ડર છે મેલ કે ફિમેલ તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. તમારા આધાર કાર્ડના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. જો તમે ચૂંટણી કાર્ડના નંબર આપવા માંગતા હોય તો તેના નંબર પણ અહીં તમે ટાઈપ કરી શકો છો. ત્યાર પછી તમારી કેટેગરી કઈ છે, જાતિ કઈ છે, જે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. જો તમે એસસીબીસી અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હશો તો એસસીબીસી માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે. પરંતુ ઈડબ્લ્યુએસ માં આવતા હશો તો ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે તેમની તારીખ ટાઈપ કરી અને તેમના જે નંબર છે તે ટાઈપ કરી દેવાના રહેશે. તમારું મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી જે ઊંચાઈ છે તે સેન્ટીમીટરમાં અહીં તમારે ટાઈપ કરવાની રહેશે, પરંતુ તે ફરજિયાત નથી. તમારું વજન છે તે કિલોગ્રામમાં અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, પરંતુ તે પણ ફરજિયાત નથી. ત્યાર પછી તમારી પાસે જો ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો. લાયસન્સના નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. લાયસન્સનો જે તે પ્રકાર હોય તે પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને લાયસન્સની જે ઇસ્યુ તારીખ છે તે તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને લાયસન્સની જે રિન્યુઅલ તારીખ છે તે તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જો પાન કાર્ડ છે તો તેની વિગત પણ આપી શકો છો. પાન નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. માતૃભાષા છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી અને તેની વિગત છે તે આપવાની રહેશે. જેમ કે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે.
ત્યાર પછી મિત્રો વિકલાંગતાનો જે પ્રકાર છે, કેટેગરી છે, તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે અને સબ કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો સુરત મહાનગરપાલિકાના જો તમે કર્મચારી હોય તો તેની વિગત આપવાની રહેશે, અથવા તો મિત્રો તમારા સંબંધી કોઈ એસએમસી માં કર્મચારી હોય તો તેની વિગત પણ તમે આપી શકો છો. તેમના એમ્પ્લોય નંબર છે તે ટાઈપ કરી અને તેની સાથે શું સંબંધ છે તે સંબંધ અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. નીચે મિત્રો તમારે લેંગ્વેજની વિગત છે તે આપવાની રહેશે. અહીં મિત્રો તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી. જે લેંગ્વેજની પરીક્ષા પાસ કરેલી હોય તો તેની સામે યસ લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે. લખી શકતા હોય તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. બોલી શકતા હોય તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ ડ્રાફ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. અહીંથી મિત્રો તમે જે બેચલર ડિગ્રી પાસ કરેલ છે તેની વિગત તમારે સિલેક્ટ કરવાની રહેશે. જો અહીં 3 ડિગ્રી આપેલ છે તેમાંથી તમે કોઈ પણ ડિગ્રી પાસ નથી કરેલ તો અહીં જે બેચલર ડિગ્રીનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અહીંથી તમારે બેચલર ડિગ્રીનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે અને બેચલર ડિગ્રીમાં તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે સંસ્થા કે જે કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં તમે જે સ્નાતક પાસ કરેલ છે તેનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. પાસિંગ મંથ અને યર અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મુખ્ય સબ્જેક્ટ એટલે કે મેન વિષયનું જે નામ હોય તે નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. હવે રિઝલ્ટ છે તેમાં ટકાવારી અથવા તો સીજીપીએ કે ગ્રેડ જે સિસ્ટમ હોય તે સિસ્ટમ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. કેટલી ટ્રાય તમે પરીક્ષા પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમે જો સીજીપીએ અથવા તો સીપીઆઈ કે ગ્રેડ વિશે કોઈ પણ વધારાની મિત્રો તમે માહિતી આપવા માંગતા હોય તેની જે ફોર્મ્યુલા છે તે અહીં તમે ટાઈપ કરી શકો છો, પરંતુ તે ફરજિયાત નથી. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે એડ ક્વોલિફિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી અહીં મિત્રો બેચલર ડિગ્રીની જે વિગત છે તે એડ થઈ જશે. જો તમે વધારાની કોઈ પણ શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે, એડિશનલ કોઈ પણ ડિગ્રી તમે મેળવેલ છે તો અહીં એડ એડિશનલ ડિગ્રીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંથી મિત્રો એની એજ્યુકેશનનો ઓપ્શન સિલેક્ટ કરી ફરીથી એની એજ્યુકેશનનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંથી અધરનો ઓપ્શન સિલેક્ટ કરી અને તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. સંસ્થા અથવા યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. મુખ્ય વિષયનું નામ ટાઈપ કરી અહીં જે રિઝલ્ટનો પ્રકાર છે તે પ્રકાર સિલેક્ટ કરી ટકાવારી ટાઈપ કરી અને ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી દેવાના રહેશે. અને ફરીથી એડ ક્વોલિફિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે એડિશનલ ડિગ્રી પાસ કરેલ છે તેની વિગત એડ થઈ જશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત એડ કર્યા પછી ફરીથી સેવ એન્ડ ડ્રાફ્ટનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે અનુભવની વિગત આપવાની રહેશે. મિત્રો તમારી પાસે અનુભવ હોય તો અહીં તમે વિગત આપી શકો છો. તમે જે સંસ્થામાં કામ કરતા હતા તે સંસ્થાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અનુભવનો પ્રકાર છે તેમાં ફૂલ ટાઈમનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી ડિસ્ચાર્જ તારીખ અહીંથી તમારે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાં તમે જે વર્ક કરતા હતા તમારો જે હોદ્દો હતો તેની વિગત અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. મંથલી સેલેરી કેટલી હતી તેની વિગત પણ અહીં ટાઈપ કરી અને એડ એક્સપિરિયન્સનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી અનુભવની વિગત છે તે એડ થઈ જશે. જો એક કરતા વધારે કંપનીનો અનુભવ હોય તો તમે તેની વિગત પણ ફરીથી એડ કરી શકશો. એવી રીતે જેટલી કંપનીનો તમારી પાસે અનુભવ છે તે એક એક કરી તમારે એડ કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ ડ્રાફ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પરંતુ તમારી પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, તમે અનુભવની વિગત આપવા નથી માંગતા તો અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટની વિગત આપવાની રહેશે. હવે તમે જે ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. અહીં તમને એક ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તે જોવા મળશે. જો તમારી પાસે એલસીએલ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તો તેના સામે ચેકબુક્સમાં ટીક કરવાનું રહેશે. જન્મ તારીખનો દાખલો હોય તો તેની સામે ચેકબુક્સમાં ટીક કરી દેવાનું રહેશે. એવી રીતે મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો હોય કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, ત્યાર પછી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની જે માર્કશીટ છે તેમનું જે ડિગ્રી સર્ટિફિકેટ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની માર્કશીટ અને તેનું જે ડિગ્રી સર્ટિફિકેટ છે, તમે મિત્રો જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય આધાર કાર્ડ છે, હેન્ડીકેપનું સર્ટિફિકેટ છે, એનઓસી છે, અનુભવનું પ્રમાણપત્ર છે,
ડ્રાઇવિંગ લાયસન્સ છે, તમારી પાસે જે સર્ટિફિકેટ હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. અહીં ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને સબમિટ એપ્લિકેશનનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી 5મા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ફોટો અને સિગ્નેચર અપલોડ કરો તે પહેલા અહીં અગત્યની જે સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે. હવે મિત્રો અહીં તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ અથવા તો જેપીજી કે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ. ત્યાર પછી ફોટાનું જે માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ. જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ. ત્યાર પછી અહીં જે સિગ્નેચર છે તે સફેદ કાગળ ઉપર કાળી અથવા તો બ્લુ કલરની પેનથી તમારે સિગ્નેચર કરી તેને વ્યવસ્થિત સ્કેન કરી જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટ બનાવી અને તે સિગ્નેચર તમારે અપલોડ કરવાની રહેશે. સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અહીં તમારે અપલોડ કરવાનું રહેશે. અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે. જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એ જ રીતે અહીં તમારે સિગ્નેચર છે તે અપલોડ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો બંને તમે સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટો અને સિગ્નેચર છે તે બંને અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી આગળ મિત્રો તમારું ફોર્મ છે તે કન્ફર્મ તમારે કરવાનું રહેશે. પ્રિવ્યુ ફોર્મ છે તે જોવા મળશે, તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીં કન્ફર્મ અને પેનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું કન્ફર્મ અને પેના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાની રહેશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે. ત્યાર પછી અહીં મિત્રો બે ઓપ્શન આપેલ છે પેમેન્ટ માટે. તે જે ઓપ્શન તમને લાગુ પડે તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને પ્રોસીડ ટુ પે નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. હવે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, વોલેટ છે કે યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ અથવા તો બેંકની વિગત ફિલ કરી અને મેક પેમેન્ટનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી અહીં ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરાઈ જશે. તો એ રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા જે જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.